સદબુદ્ધિ મળે નહીં, સમાજ આખાને સદબુદ્ધિ મળે. સમાજ દરેક પોતાના સ્થાને સ્થાયી રહે એવી બુદ્ધિ મળે. એવા ભાવ સાથે આપણે 24 આહુતિ આપવાની છે. ચાલો.
धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा गायत्रीजाम ત્રણ આવતી આપણે આપવાની મહામૃત્યુંજય મંત્ર એ વિશેષ આવતી મારા નામદાર ઉમરાણી સાહેબને ખૂબ સારું આરોગ્ય પ્રાપ્ત થાય. જન્મદિવસ છે એમને એ ખૂબ લાંબુ જીવે એટલે સ્વાસ્થ્ય દીર્ઘાયુષ્ય સારું સ્વાસ્થ્ય બરાબર છે. હા નહીં સારું સ્વાસ્થ્ય. ચલો ત્રણ આવતી મહામૃત્યુંજય મંત્ર. ઓમ ત્ર્યંબકમ મહે સુગંધે મૃત્યોર્મોક્ષીય અમૃતાत् સ્વાહા. ઇદં મહામૃત્યુંજય જમ નમઃ. ઓમ મહે પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાत् મૃત્યોર્મોક્ષીય અમૃતાत् સ્વાહા. ઇદં મહામૃત્યુંજયાય ઇદં નમઃ. બોલો જડેશ્વર મહાદેવ જય મહાકાલેશ્વર મહાદેવ જય જય. ચાલો હવે એક આપણે ઝડપ મુખ્ય મહેમાન હોય ને અને આપણે એમ આગ્રહ કરી આપ કયો કંઈક કમી રહી ગયું તો ભગવાનને આપણે ચાલો થઈ જાઓ બધા ઉભા પ્રાર્થના કરે છે. આ શ્રેષ્ઠ કૃતનો સ્વીકાર કરી અમારા ઉપર આશીર્વાદ દર્શાવજો. ઓમ યદસ્ય કર્મણો ધૈર્યમ યદવાન્યુન મિહાકરમ અગ્નિષ્ઠાત શ્રેષ્ઠ કૃતિ દ્યાત સર્વં સ્વિષ્ટં સુહૃતં કરોતુ મે અગ્નયે સ્વિષ્ટકૃતે સુહૃતૌતે સર્વ પ્રાયશ્ચિતાં બોધીનાં કામાનાં સમત્રયત્રે સર્વાનાં કામાનાં સમધર્ય સ્વાહા. ઇદં અગ્નયે સ્વિષ્ટકૃતે અથ બધા કામ બી હજી 10 મિનિટ આગળ ઉભું રહેવું પડશે પછી છેલ્લે આવતી આપવાની. ચાલો બરાબર. દુર્ગે સ્મૃતા હરસિભે ધીમશે સજંતો સહસ્તે સુધા મતિ મતિ વશુભં પ્રદાસી દારિદ્ર દુઃખ ભયહારે કાત્મધન્ય સર્વોપકાર કલ્યાણાય સદા રચિતા યસે સ્વયં સ્વપ્નોતિમં ભવનેશ્વરમ
विपरा परशो पूर्णा पुनरापतर्णा वहा ईश मूर्जगुं शतक्रतो ओम सर्वे पूर्णो दीर्घायुष्य आपे मेधावी बुद्धि आपे प्रार्थना થઈ ગયા સૂંઘી નાક કાન આંખ ઇત્યાદિ ઉપર લગાવી ચલો ઓમ તનુભાઈ અગ્નેશી તનુમે ઓમ આયુર્દાગ્નેશી આયુર્વેદે અગ્નેશી વર્ચોમેદે ઓમ યજ્ઞ યન્મે ઓમ ધર્માપનમ मेधा मे देव सविता आदधातु ओम मेधा मे देवी सरस्वती आदधातु मेधा मे अश्विनो देवा आदधा पुष्कर सृजो सर्वे भवन्तु चलो भैया ओम बेन संकल्प करજો उभा થઈ જાઓ ओम देव हुषा बाहर ले लो आया शांति पृथ्वी शांति शांति औषधय शांति वनस्पतय शांति विश्वे देवाः त्वमेव बन्धो चषका त्वमेव त्वमेव निया त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्धया
અખંડ સૌભાગ્યવતી કોવરાણી સાહેબ, કલ્પના કુમારી બા, ચિરંજીવી બનો બધા બોલીને પુષ્પવૃષ્ટિ કરવાની. અખંડ સૌભાગ્યવતી કોવરાણી સાહેબ, કલ્પના કુમારી બા, ચિરંજીવી બનો, ચિરંજીવી બનો, તેજસ્વી બનો, તેજસ્વી બનો, ઓજસ્વી બનો, ઓજસ્વી બનો, ઓજસ્વી બનો, આયુષ્યમાન હો. ચાલો તાળી ખૂબ સરસ રીતે સંપન્ન થઈ ગયો. હેપી બર્થડે. લઈ લેશે. હવે સમાજ આવીને ફેલ વિલાય કરે. એક આવી જાઓ, સાથે આવી જાઓ, બધા ફોટો લઈ લે. ઉભા રહ્યો. चीफ ऑफिसर साहब बता हमारा और यशस्वी चीफ ऑफिसर यस भारत से આપણે રણજીતસિંહજી કાકા સાહેબ હતા ને એમના દીકરા મીનણ બાપા ખમાગણી આજી આજી બાપા આજી જિંદાબાદ રણજીત કાકા ખમાગણી જી 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 ભૂકંપમાં બધું નાશ થઈ ગયો. જૂના મકાન હતા ને દાદા બાબુના મકાન એટલે એ બધું ખતમ થઈ ગયો. જાંબુની જાતો કે ત્યાં મહાનદીમાં અમે રેતીમાં રમતા. રેતી નથી બાપા આજથી સંદર જવાની નથી.
આવી જાઓ બધા, ઉપર આવી જાઓ તમ તારે. આ કઈ કઈ તમે અહીંયા ઉપર અહીંયા રહ્યો બસ તારે. પેલા એક જરાક વિડીયો ઉતાર લઉં, પછી ફોટો પાડી લઉં, પછી તમને છે ને બધાને હું એકાદ ગ્રુપમાં નાખી દઈશ ઉપર, એટલે બધાને ફોટો મળી જશે. એટલે કાંઈ નહીં તો મારા ટીવીમાં ફોટો તમારે આવી જાવ તો એનો સ્ક્રીનશોટ લઈ લો આટી ટીવી. મિત્રો આજે આપણે વાંકાનેર સ્ટેટ એટલે રાજવી પરિવારના રણજીતસિંહજી ઝાલાબાપુ સાથે આપણે આવ્યા છીએ. એમને મળવા માટે આવ્યા છે. આજે ગાયત્રી યજ્ઞ એમના ઘરે હતો અને યજ્ઞ પૂર્ણ થતા આજે ઘણા બધા રાજવી પરિવારને મળવા માટે પણ ઘણા બધા રણજીતસિંહ બાપુને ઘણા બધા મળવા માટે પણ આવેલા અને ખાસે આજે 80 વર્ષ થયા. એટલે આજે તમારું દીર્ઘાયુષ્ય માટે અમે ભાટી ટીવી વતી અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ. અને આપ 80 વર્ષ થયા તો વાંકાનેર વિશે આપ કંઈક અમને કહેશો? નહીં એવું ચાલે. આપનો બધાનો ઘણો આભાર કે આપ અહીં પધાર્યા અને મને મળવાનો મોકો મળ્યો. એક સુધારો છે, મારા વાઈફના 80 વર્ષ થયા, મને તો 86 થયા છે, 86 વર્ષ થયા છે, પણ એમના આજે હમણાં 80 યર્સ થયા. તો અમે ઉજવ્યો તો દિલ્હીમાં, પણ આ 80 વર્ષના સંદર્ભમાં. અને એમની બહુ આસ્થા છે, મારી પણ ઘણી આસ્થા છે ગાયત્રી ઉપર, અને મારા પેરેન્ટ્સનું મા બાપુના બેયનો બહુ જ આસ્થા હતી. તે એ સંદર્ભમાં અહીંયા હવન રાખ્યો છે. અને એ એક મોકો મળ્યો કે વાંકાનેરના પ્રજાજનોને જે અમારા જ ભાઈઓ છે એમને બધાને મળવાનો મોકો મળ્યો, એટલે હું બહુ કૃતજ્ઞ છું. હવે જ્યાં સુધી વાંકાનેરનો પ્રશ્ન છે, આ મારી માતૃભૂમિ છે અને જ્યાં કંઈ પણ હું રહ્યો ત્યાં હું વાંકાનેરની પ્રેરણાથી આગળ વધ્યો છું. બરાબર છે. અને મારા માતા પિતા અને મારા દાદા બાપુઓ મને બહુ જ પ્રેરિત કર્યો આખી જિંદગી. એક તો કે અહીં બેસીને ગરાસ નથી ખાવો, બારે જઈને કામ કરજો, ICS થાજો કે IAS થાજો કે, અને બારે કામ કરજો, કારણ કે અહીં બેસવાથી નવરા બેઠા નકો દ્વારશો. એટલે હું બારે ગયો, પણ એક બે વસ્તુ જે એમને કીધી મેં હંમેશા યાદ રાખ. એક કે તમે પોતાનું ગૌરવ ન રાખતા, બરાબર, પણ તમારી ફેમિલીનું અને વાંકાનેરનું ખરાબ કોઈ દિવસ નહીં દેખાવું જોઈએ, કે તમે તમારે વાંકાનેરને લજ્જિત ન કરતા, બરાબર છે, અને તમારો કુટુંબને અને ઝાલા વંશને લજ્જિત ન કરતા. એ મારા મગજમાં મને પ્રેરણાદાયક રહ્યું છે અને હંમેશા એક માર્ગદર્શક રૂપમાં રહ્યું છે. એટલે વાંકાનેર મારું ઘર છે, મારી જન્મભૂમિ છે, અને ઘણા વખત સુધી તો મારી કર્મભૂમિ પણ છે. બરાબર છે. એટલે બાપુ હવે એક આપને એક પ્રશ્ન એ છે જરૂર કે અત્યારે ક્ષત્રિય સમાજનું એક આંદોલન ચાલે છે, હા, તો એમાં આપનો શું અભિપ્રાય છે અત્યારના જે ઓલો જોતા? જુઓ, મારે કોઈ પણ અત્યારે પોલિટિકલ વાત નથી કરવી. એક તો અમથું ગરમાગરમી છે, બરાબર છે, અને મને એક તો એ વાત રહી, પણ બીજી વાત એ છે કે મને પોલિટિક્સમાં કોઈ દિવસ રસ નથી લ્યો. બરાબર છે, બરાબર છે. અને હું સરકારી નોકરીમાં હતો ત્યારે પોલિટિક્સથી દૂર રહ્યો છું ને અત્યારે પણ દૂર રહેવા માંગુ છું. બરાબર છે. જે એમને હું ક્ષત્રિય છું અને મને બહુ ગૌરવ છે ક્ષત્રિય રહેવાનું, બરાબર છે, પણ હું કોઈને સલાહ નથી દેવાનો કે શું કેવી રીતે વોટ કરવું ને શું કરવું. બરાબર. જે એમની મરજી હોય, જે એમની પ્રેરણા હોય એ પ્રમાણે એ આગળ ચાલે. મારી પ્રેરણા હશે એ પ્રમાણે હું આગળ ચાલીશ. એટલે હું કોઈને કાંઈ આના ઉપર ટિપ્પણી નહીં કરું, મને માફી દેજો. પણ આજે કંઈક બધા 40 રાજવી પરિવારો કંઈક માધાતાશ્રી ત્યાં રાજકોટમાં ભેગા થાય છે, તો આપને કઈ આમંત્રણ આપ્યું છે? ના, મને નથી આમંત્રણ આપ્યું, મને નથી બોલાવ્યો.
એ પોલિટિક્સમાં છે, એમને ખબર છે કે મને પોલિટિક્સમાં કાંઈ રસ નથી. બરાબર છે, બરાબર છે. મારો પ્રેરણા અને મારો ધ્યેય હા એક બીજો છે. હા હા, હું ભારત માતાને માનું છું, બરાબર છે. અને ભારત માતાને હા. હા જો એમના જે હેરિટેજીસ છે, Yes. જે એમની ધરોહર છે, યસ યસ, ભારત માતાના ઘણા ધરોહર છે. વેરી ગુડ. એક તો હા સંસ્કૃતિ છે, બરાબર છે. બીજું આર્કિટેક્ચર, કલ્ચર, રિલિજન, Yes. બધું છે. ને બીજું હમ. નેશનલ હેરિટેજ છે. યસ, વેરી ગુડ. નેચરલ હેરિટેજ હા. એ ભગવાનની દેન છે. યસ યસ, આ બધાય હા. મનુષ્ય કૃત્ય છે. બરાબર છે. આ રિલિજન, કલ્ચર, એ હા. બધું એ જે હ્યુમન Yes, 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 હેરિટેજ yes. છે. આ નેશનલ પણ હા. એ પણ હા એટલો જ મહત્વનો છે, હા બશર્તે કે વધારે. હા કારણ કે આજે કોઈ, હું નથી કહેતો, પણ હા. કોઈ પણ કાંઈ એક માણસની બનાવેલી કૃતિ હા પડી જાય હા હા તો કદાચિત બની શકે છે, હા હા હા, બરાબર પણ છે. ભગવાનની કૃતિ ફરીવાર કોઈ દિવસ નહીં બને. નહીં બની શકે, બહુ સાચી વાત છે. એટલે હા આપણે, હા હું પણ હા ધર્મ હા. માનું છું. હા હા હા, હું પણ હિન્દુ છું ને બહુ બરાબર. પ્રાઉડ ટુ બી હિન્દુ. યસ યસ યસ, વેરી ગુડ. પણ હા. હા અગર જો હું હા, ઝાડ પત્તામાં રામ જોઉં બરાબર છે. અને જો જાનવર અને પક્ષીમાં કૃષ્ણ ને રાધા જોઉં હા તો હું અધર્મી તો નથી. યસ, વેરી ગુડ. બહુ સાચી વાત છે. અચ્છા, હા, એટલે હા હા મને પ્રેરણા એ છે હા કે આ ગમે તેમ કરીને આ મહાન દેશની હા. મહાન ધરોહર હા 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 હા, જે આજે હા. વિલુપ્ત થઈ રહી છે, એને મર્યા સુધી હા હા, હું મારા પૂરો પ્રયત્ન કરું બચાવવા માટે. બરાબર છે. મારે આખી જિંદગી કરી છે સરકારી નોકરીમાં, અને હા. રિટાયરમેન્ટ બાદ પોલિટિક્સમાં નથી ગયો, પણ આ ધંધો કર્યો છે. વેરી ગુડ, વેરી ગુડ. એટલે આ મારે આ છે ને, આ મારે મનોકામના છે ને, આજ હા. મારી પ્રેરણા છે. વેરી ગુડ, વેરી ગુડ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ, આભાર. Thank you. મિત્રો, આપણા વાંકાનેરના રાજવી પરિવારના રણજીતસિંહજી બાપુને મળ્યા. ખૂબ જ ધાર્મિક પણ વાત કરી છે, અને પોતે કોઈ રાજકીય પોલિટિક્સમાં કોઈ માનતા નથી, અને કોઈ રાજકીય વાત પણ કરવા માંગતા નથી. એમને આજે ગાયત્રી માતાજીનો સરસ મજાનો યજ્ઞ કર્યો, અને રાજવી પરિવારને, વાંકાનેરના જે રાજવી પરિવારને માનનારા જે ક્ષત્રિય સમાજના લોકો છે, એવો પણ આવ્યા અને ખૂબ સરસ મજાનો યજ્ઞ કર્યો. અને એમના જે પરિજનો આવ્યા છે બહારથી પણ, એ બધા પણ આવ્યા છે. અને ભાટી ટીવી ખૂબ ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરે છે અને શુભેચ્છાઓ પાઠવે છે. ભાટીએન, કેમેરામેન અશોક વોરા. મિત્રો, અમરજ્યોતિ સિંહ આવ્યા છે, અને ખાસ કરીને જે આજે ગાયત્રી યજ્ઞ છે એમના વિશે આપણે ખાસ એમને પૂછવાના છે કે આજે ગાयत्री यज्ञ જે છે એના અંદરમાં આપને आपको कैसा लगा गायत्री यज्ञ? प्रणाम। हाँ, मैं जगन्नाथ, श्री जगन्नाथ महाप्रभु के शुभकामनाएं लेके आया हूँ। हाँ। समस्त गायत्री परिवार सज्जनों के लिए, महिलाओं के लिए, सबके लिए। हाँ। अति आनंदित हुआ, बहुत बढ़िया, बहुत अच्छा लगा, और बहुत मन को शांति मिली। इतने कह के माँ गायत्री आप सब लोगों के ऊपर उनकी असीम कृपा रखे। आप वांकानेर के बारे में, आप जब भी वांकानेर आते हैं तो आपको वांकानेर कैसा लगता है? वांकानेर आपको मालूम है कि हाँ। मेरा ससुराल है। सही बात, मेरे को मैंने ही फोटोग्राफी की थी आपकी। और फोटोग्राफ्स आज तक हम देखते रहते हैं। सही बात है। वही उसको देख के लोग हाँ। उससे आइडियाज लेते हैं कैसा करना चाहिए। सही बात है। तो जब भी आता है पुरानी यादें, बापू साहब, परिवार, सबके, माँ साहब, सबकी याद आती है, और बहुत बहुत अच्छे तरह से, बहुत प्यार से मेरे को याद रखा है, वो मैं भूल नहीं सकता। एक छोटा सा प्रश्न है, जो भी क्षत्रिय समाज का जो आंदोलन चल रहा है, तो उसके बारे में आपको क्या कुछ कहना चाहेंगे? मैं सच बताऊं हाँ। कि क्या आंदोलन यहाँ पे चल रहा है, हम सभी एरिया में क्षत्रिय हैं। हाँ, हमारे वहाँ पे क्षत्रिय खंडायत महासभा करके एक हाँ हाँ है, हाँ, तो सब जगह जो लोकल प्रॉब्लम है लेके चल रहे हैं। हाँ। आशा करता हूँ कि सबकी पूर्ति हो जाए। બરાબર, સહી વાત. થેન્ક યુ, આભાર. મિત્રો, આજે આપણે રણજીતસિંહ બાપુના પેલેસે આવ્યા છીએ આપણે, અને ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો છે. ગાયત્રી યજ્ઞ શું કામ કરવામાં આવ્યો છે? આજે રાણીબાનું આજે 80 વર્ષ થાય છે,
એમના જન્મદિવસ નિમિત્તે આજે ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો છે, તો આપને કેવું ફિલિંગ થાય છે? મને મારી જે ફિલિંગ છે કે માની કૃપા છે, બરાબર છે, અસીમ કૃપા છે. કૃપા વગર આ નહીં થઈ શકે. બરાબર છે. માની કૃપા હતી હા. તો આ યજ્ઞની ભાવના મારે મનમાં જાગૃત થઈ હા અને મારા 80th બર્થડે માટે આ માનો આશીર્વાદ ખરેખરે મને મળ્યો છે. બરાબર છે. અને એને ઉપરાંત હા આ બધા મારા ભાયા તો હા આ બધા ભેગા થયા, બહુ સરસ. હા એ અમને વિશ કરવા આવ્યા, હા અમને આશીર્વાદ દેવા આવ્યા. બરાબર છે. એ મારે માટે બહુ મોટી મોટી ચીજ બહુ કહેવાય. સાચી વાત છે, બહુ સાચી વાત છે. બધી બહેનો આવ્યા, બધા ભાઈઓ આવ્યા, હા. બધા યજ્ઞમાં ભાગ લીધો હા. અને આશીર્વાદ એનો મળ્યો. એનાથી વધારે મને શું જોઈશે? સાચી વાત છે. હવે આપો વાંકાનેરના વિશે, કારણ કે તમે સિનિયર મોસ્ટ છો અત્યારે, તો વાંકાનેર વિશે તમે આ પ્રજાજનોને શું સંદેશો આપવા માંગો છો? વાંકાનેરના અમારા વાંકાનેર તો મારું ઘર છે. હું લગ્ન કરી, મને હવે 58 યર્સ થઈ ગયા લગ્ન Yes. કર્યા. તો મને તો વાંકાનેર તો મારા નસ નસમાં છે છે, હા, એ, હા. અને મને વાંકાનેરથી બહુ લાગણી છે. હા અને બાપુ સાહેબ ને માં હા. બધાનું મારે ઉપર બહુ આશીર્વાદ હતું હંમેશા. હા. અને હું પ્રજા માટે હા. સારું જ માંગુ છું. બહુ કે સરસ. બધી અહીંની પ્રજા હા. બધી સુખી રહે, હા. સંપન્ન રહે, હા. કોઈને કષ્ટ ન થાય. હા સર્વે ભવતુ સુખી શું ના, બરાબર છે, એ બરાબર. મારું આશીર્વાદ છે બધા. બરાબર છે. હવે એક નાની એવી એક પ્રશ્ન છે આપને, કે અત્યારે એક ક્ષત્રિય સમાજનું એક આંદોલન ચાલે છે, તો એની અંદરમાં તમે શું કહેવા માંગો છો? હવે એને વિરુદ્ધ તો એને માટે તો મારે કંઈ કહેવું નથી, કે પોલિટિક્સમાં મને રસ નથી બહુ. હા હા પર એ જ છે કે પોલિટિક્સમાં શું થાય છે, હા મનમાં એ લોકોને કાંઈ ન હોય પણ હા. એકબીજાને વિરુદ્ધ કાંઈ ને કાંઈ કહેવાય, બહુ, હા ત્યારે જે પોલિટિશિયન કહેવાય. બરાબર છે. મન એના સાફ હોય. બરાબર છે. એટલે આપણને સમજવું પડે કે આ પોલિટિક્સમાં હા. તો માણસ કોઈનું સારું ના બોલે, એકબીજાને વિરુદ્ધ કાંઈ ને કાંઈ અશબ્દ કહેશે જ. બરાબર છે. એટલે એને આપણે સમજી કરીને હા વિચારવાનું. વિચારવાનું. વાહ વાહ, બહુ સરસ. રાણીબાઈએ સરસ મજાની વાત કરી છે. આજે 80 વર્ષ પૂરા થયા, ગાયત્રી યજ્ઞ વિશે પણ વાત કરી છે. વાંકાનેરનું એમના નશે નશની અંદરમાં આજે વહે છે, કારણ કે આજે સિનિયર મોસ્ટ રાજવી પરિવાર છે. તો આજે વાંકાનેરની અંદરમાં એમના પેલેસમાં યજ્ઞ કર્યો છે. તો ભાટી ટીવી પણ એમને શુભેચ્છા પાઠવે છે કે એમનું દીર્ઘાયુષ્ય રહીએ, પણ કેવું તંદુરસ્તી વાળું રહીએ. જે હમણાં કહેતા હતા કે બીમાર પડે ને, એવું નહીં, પણ સશક્ત રહે અને પ્રજાવત્સલ્ય રાજવી તરીકે એમનું વાંકાનેરમાં નામ રહે, એવી ભાટી ટીવી પણ શુભેચ્છા પાઠવે છે. ભાટીએન, કેમેરામેન અશોક વોરા. મારું નામ છે. હું પાઘડીના નિષ્ણાત તરીકે ઓળખાવ છું. બરાબર છે. બાસાહેબ વિશેનો એક પ્રસંગ મને યાદ આવે છે હા, હા, કે હા. અમે બેંગ્લોર એક લગ્નમાં ગયેલા, બરાબર છે. અને બહુ રોયલ ફેમિલીના બહુ ઘણા બધા રજવાડાઓ હા. ના કુટુંબો ત્યાં એકત્રિત થયેલા. બરાબર. પણ એ બધામાં બાસાહેબે ગુજરાતી સાડી ઓઢેલી. વાહ ભાઈ, હું વાહ. એમને ઓળખતો નહોતો, બરાબર છે. એટલે મેં થોડાક સંકોચ સાથે કીધું હા. કે માફ કરજો, કીધું આપે આ બધાય બેંગ્લોર સાડી ઓઢી છે ને આપે હા. ગુજરાતી કેમ સાડી ઓઢી? હા. મને કે હું વાંકાનેરની છું. મેં કીધું અમે વાંકાનેરના છે. અને ત્યારથી અમારો પરિચય થયો. અને પછી તો બાપુ સાહેબ મળ્યા, રણજીતસિંહ બાપુ હા. અને રાધિકાબા અને હા. બધા મળ્યા. Thank you. એવી રીતે Thank you. એમને ખૂબ ખૂબ શુભેચ્છા. બહુ અને બહુ નરે ઓળખુના વાળા તો જૂના મિત્ર છે. અને હમણાં મેં મારા વતનમાં રહેવા આવી ગયો છું, જામનગરથી. અચ્છા, અચ્છા. એટલે ત્યાં મ્યુઝિયમ બનાવ્યું છે, બહુ સારું. તો આપને ઇન્વાઇટ કરું હા, છું. આવશું, જરૂર મેં આવશું. રાધિકાબાને કીધું. ચોક્કસ. ખૂબ આભાર. હા, ચાલો, જય માતાજી. જય માતા. મહેશ